અર્જુન મોઢવાડિયા ઉનાના જસાધાર રેસ્ક્યુ સેન્ટરની મુલાકાતે જસાધાર રેન્જ એનિમલ કેર સેન્ટરની મુલાકાત કરી વન વિભાગના અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક કરી સેન્ટરમાં 22 જેટલા સિંહને ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે। રેસ્ક્યુ કરાયેલા તમામ સિંહની તબિયત સ્થિર છે। તમામ સિંહની સ્થિતિ અંગે વન મંત્રીએ જાતે નિરીક્ષણ કર્યું। ખાસ કરીને 500 કરતા વધારે સિંહો જે આ વિસ્તારના છે એને ડીટિકિંગ કરવાની અને ડીવર્મિંગ કરવાની પ્રક્રિયા છે એ પૂરી કરી લીધેલી છે અને જે નબળા સિંહ હતા એને અમુકને સ્થળ ઉપર જ ટ્રીટમેન્ટ કરવામાં આવી છે અને જે વધારે થોડાક નબળા હતા એને રેસ્ક્યુ સેન્ટર ઉપર લઈ આવી એમને વન વિભાગના અધિકારીઓ વન વિભાગના ડોક્ટરો અને અમારા જે જુનાગઢ વેટરનરી કોલેજના ડોક્ટરોએ સાથે મળીને એની ટ્રીટમેન્ટ કરી છે અને આજે જે રેસ્ક્યુ કરેલા સિંહો છે એ એકદમ સાજા થવાની તૈયારીમાં છે અને ટૂંક સમયમાં એને રિલીઝ કરવામાં આવશે અને છેલ્લા 3 દિવસની અંદર જે સિંહના મૃત્યુના કોઈ સમાચાર મળેલા નથી એટલે હું માનું છું કે હવે